હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે શીખીએ છીએ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. લાસ્ટ વિડીયો સુધીમાં આપણે આપણી ટેક્સ્ટ બુકના થિયરીના બધા કન્સેપ્ટ પૂરા કર્યા. હવે કેટલાક સોલ્ડ એક્ઝામ્પલ, 2-3 છેલ્લા જે બાકી છે ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન, એને આપણે આ વિડીયોમાં જોશું. અને જો સમય રહે તો એક્સરસાઇઝમાંથી પણ અમુક ક્વેશ્ચન જોશું. સારું, તો ટેક્સ્ટ બુક, નોટ અને પેન તમારી સાથે રાખો, આપણે કામ શરૂ કરીએ. બાકી હતું કોયડો 11.6 સોલ્ડ એક્ઝામ્પલ 11.6 થી આપણે બાકી રાખેલું હતું, એને હવે આપણે અત્યારે આ વિડીયોમાં શરૂ કરીએ. સોલ્ડ એક્ઝામ્પલ ગુજરાતીમાં કોયડો 11.6. ચાલો, આખું સ્ટેટમેન્ટ અહીં લખીશ નહીં, વાંચી સંભળાવું છું અને આપણે એને સોલ્વ કરશું. નીચે દર્શાવેલી પ્રક્રિયા તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર બનાવવા માટે યોગ્ય નથી. શું કામ એ આપણે કહેવાનું છે? પ્રક્રિયા એને આપેલી છે, આપણે લખીએ. અહીં લખેલું છે C2H5ONa એટલે સોડિયમ ઇથોક્સાઇડ પ્લસ CH3C, બે જગ્યાએ અહીંયા પણ CH3 અને અહીંયા છે Cl, અને એણે નિપજમાં તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર બનાવીને આપેલો છે. પણ આપણને એવું કહેવામાં આવે છે કે આ પ્રક્રિયા યોગ્ય નથી. હવે એના પછી બે ક્વેશ્ચન પૂછેલા છે. પહેલો, આ પ્રક્રિયાની મુખ્ય નિપજ શું થશે? જો આ પ્રક્રિયા સાચી ના હોય તો ખરેખર આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો મુખ્ય નિપજ કઈ હશે? તો આપણે પહેલાનો આન્સર કરીએ કે પ્રક્રિયકો આ બે છે તો એની મુખ્ય નિપજ શું હશે? હવે જો ભાઈ, ઇથર બનાવવા માટેની પ્રક્રિયામાં સોડિયમ આલ્કોક્સાઇડ અને હેલો આલ્કેન જોઈએ, એ સાચું. પણ યાદ કરો, આપણે પોઈન્ટ્સમાં એવું પણ ડિસ્કસ કરેલું છે કે સોડિયમ આલ્કોક્સાઇડ કોઈ પણ ચાલે, પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક, પણ હેલો આલ્કેન પ્રાથમિક જ હોવો જોઈએ. કારણ કે આમાંથી સોડિયમ પ્લસ દૂર થયા પછી જે OC2H5 છે એ ન્યુક્લિયોફિલનું કામ કરશે અને એણે આ કાર્બન ઉપર અટેક કરવા જવાનું છે. હવે અટેક કરવા ત્યાં જાય એવું તો ત્યારે જ પોસિબલ બને જ્યારે આની ઉપર અવકાશી અવરોધ ઓછો હોય. પણ અહીંયા તો આટલો બધો અવકાશી અવરોધ નડશે, સ્ટીયરિક હિન્ડ્રન્સ વધુ છે. પરિણામે આ સોડિયમ ઇથોક્સાઇડ માંથી ઇથોક્સાઇડ આયન કાર્બન ઉપર અટેક કરવા ના જઈ શકે. એટલે જો આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો આ રીતના ઇથર નહીં બને. આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક જ હોવો જોઈએ. વિલિયમસન સંશ્લેષણની વાત છે. તો આનો અર્થ એવો થયો કે આ તો બનવાનું નથી જ, આ બે વચ્ચેની પ્રક્રિયા છે. તો બનશે શું એ આપણને પૂછ્યું છે. ચાલો, જે બનતું હોય એ બનાવીએ. પાછું લખું છું, C2H5ONa પ્લસ CH3C, CH3 અને અહીંયા Cl. હવે તમે જાણો છો કે આ તૃતીયક હેલો આલ્કેન છે, તો સ્વાભાવિક રીતે એમાંથી આ ક્લોરીન ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જાતો રહીએ તો કાર્બોકેટાયન બને. એ કાર્બોકેટાયન બન્યો એ તૃતીયક છે, વધુ સ્ટેબલ હશે, અને આ ક્લોરીન તો સોડિયમ સાથે જોડાઈ જશે. એટલે એક નિપજ તો આપણને NaCl મળી જ ગઈ, એ નક્કી. સોડિયમ અને ક્યાંય પણ આલ્કલી ધાતુને હેલોજન દેખાય તો એનું સંયોજન બને, એટલે એ તો નક્કી. બીજું, આ કાર્બન ઉપરથી હેલોજન ગયો અને એની બાજુનો કાર્બન બીટા, એના ઉપરથી એકાદો હાઇડ્રોજન જશે. એટલે માની લો કે અહીંથી હાઇડ્રોજન દૂર કરીએ તો અહીં ડબલ બોન્ડ બને, બીટા એલિમિનેશન અથવા ડીહાઇડ્રોહેલોજિનેશન. તો આમાંથી આવું બનશે CH3C, અહીંયા CH3, અહીંયા ડબલ બોન્ડ CH. આ બન્યું 2-methyl prop 1-ene. અને આમાંથી શું બનશે જુઓ તો, Na અને Cl તો NaCl બનાવી નાખ્યું. આમાંથી ક્લોરીન ગયો તો એ સોડિયમ હારે જોડાઈ ગયો. અહીંથી જે હાઇડ્રોજન ગયો ને એ આ ઓક્સિજન સાથે જોડાશે. એટલે બીજી નિપજ આપણને બનશે C2H5OH એટલે ઇથેનોલ. તો આ રીતના આપણી પ્રક્રિયાની નિપજ બનશે, જેમાં આવો ઇથર તો બનવાનો નથી. એટલે જો આ બે પ્રક્રિયકો લીધા હોય તો નિપજો આવી બને, ઇથર ના બને. કારણ શું? તો કે અહીંયા હેલો આલ્કેન પ્રાથમિક નથી. ઇથર બનાવવા માટે હેલો આલ્કેન પ્રાથમિક જ જોઈએ. અહીં તો એ તૃતીયક આપેલો છે એટલે ન ચાલે. સારું, હવે બીજો ક્વેશ્ચન એમાં પૂછેલો છે, તૃતીયક બ્યુટાઇલ ઇથર ઇથરની બનાવટ માટેની યોગ્ય પ્રક્રિયા લખો.
એટલે હવે તમારે આવું જ બનાવવું હોય તો એના માટેની યોગ્ય પ્રક્રિયા કઈ? તો એનો જવાબ આપણે લખીએ. જગ્યા છે જેટલી થઈ જશે. આપણે બનાવવું છે આ, એટલે પ્રોડક્ટ જોઈએ છે તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર. આ જોતું હોય તો એના માટેના પ્રક્રિયકો કયા? તો હમણાં મેં કીધું એમ તમારે ઇથર બનાવવું હોય તો હેલો આલ્કેન તો પ્રાથમિક જ જોઈએ. આનો અર્થ એવો થયો કે આ તૃતીયક ભેગું હેલોજન જોડાયેલું હોય એવું નહીં હાલે, આના ભેગું હેલોજન જોડાયેલું હોવું જોઈએ. એટલે હું લખું છું આમ C2H5Cl એટલે કે ક્લોરોઇથેન, અને આના ભેગો સોડિયમ જોડાયેલો હોવો જોઈએ એટલે સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ લેવન. આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો આપણો આ ઈથર બને, અને નિયમ પ્રમાણે આલ્કલી ધાતુ અને હેલોજન તો એકબીજાની હારે જોડાશે જ. તો આ વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા થઈ. આ બે પ્રક્રિયકો હોય તો નિપજ આ ન બને, આ બને. પણ તમારે નિપજ આ બનાવવી હોય તો કયા આલ્કોહોલ, કયા હેલો આલ્કેન ને કયો સોડિયમ આલ્કોક્સાઇડ લેવો જોઈએ એનો આ જવાબ છે. સીધી સાદી વાત છે ભાઈ, વિલિયમસન સંશ્લેષણમાં પ્રાથમિક હેલો આલ્કેન જ લેવો પડે. વાત પૂરી. ઓકે, તો વિડીયો પોઝ કરીને લખી લ્યો, પછી આના પછીનો ક્વેશ્ચન જોઈએ. સારું, ચાલો આને જવા દઈએ. હવે આવે કોયડો 11.7. કોયડો 11.7. હવે એનું ક્વેશ્ચન નું સ્ટેટમેન્ટ જુઓ. તમારી ટેક્સ્ટબુકમાં જોતા જાઓ સાથે સાથે. નીચે દર્શાવેલી દરેક ઇથર સંયોજનોને HI સાથે ગરમ કરવાથી મળતી મુખ્ય નિપજો જણાવો. અહીંયા વધુ HI એવું કીધું નથી, ખાલી HI એવું કીધું છે. આનો અર્થ એવો થયો કે 1 મોલ HI સાથે જ એની પ્રક્રિયા કરાવવાની છે, એટલે એક આલ્કોહોલ બનશે, એક હેલો આલ્કેન બનશે. તો એ આપણે બતાવવાનું છે. તો વારાફરતી એક એકનું શરૂ કરીએ. પહેલું ઉદાહરણ છે, એમાં આપેલું છે CH3. અહીંથી આપણે લખીએ એટલે સીધી પ્રક્રિયા લખવાની. CH3 CH2 C, અહીંયા છે CH3, પછી છે CH2, અને એના પછી છે પાછું CH2O, અને ના એક જ CH2 છે, CH2O CH2 CH3, અહીંયા O CH2 CH3. આની પ્રક્રિયા HI સાથે આપણે કરવાની છે. તો માનો કે આની પ્રક્રિયા આપણે HI સાથે કરીએ તો H+ પહેલા તો અટેક કરશે ઓક્સિજન ઉપર. મિકેનિઝમ દર વખતે લખશું નહીં, પણ આપણે વિચારતા તો જઈએ. H+ અહીં અટેક કર્યો એટલે આ પ્રોટોનેટેડ ઇથર બની ગયું. હવે આવ્યો I- નક્કી કરશે કે મારે અટેક કયા કાર્બન ઉપર કરવો, અહીંયા કે અહીંયા. તો ભાઈ જ્યાં એને સ્ટીરિક હિન્ડ્રન્સ ઓછું લાગશે ત્યાં અટેક કરશે. અહીંયા આવવું હોય તો આ બે શાખાઓ નડે, એક ઇથાઇલ ને એક મિથાઇલ. આખું મોટું બલ્કી ગ્રુપ અહીંયા આવવું હોય આયોડીન ને તો આ નડે. જ્યારે આયોડીન ને અહીંયા આવવું હોય ખાલી એક જ હિન્ડ્રન્સ ઊભું કરે છે, તો સ્વાભાવિક રીતે આયોડીન અહીંયા જ આવવું પસંદ કરશે, અહીંયા નહીં. તો એવી કન્ડિશનમાં આપણી પ્રોડક્ટ બનશે, એમાં આ આલ્કોહોલ બનશે, એટલે CH3 CH2 C CH3, અહીંયા CH2O, એના ભેગો અહીંયા આવશે H. આ H તો અહીંયા જોડાઈ જ ગયો, અને આયોડીન અહીંયા આક્રમણ કરશે આ. તો પરિણામે બીજી નિપજ બનશે CH3 CH2, અને તો લ્યો આ પ્રક્રિયકની HI સાથે પ્રક્રિયા કરો એટલે બે નિપજ આ બને. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર પૂરો થઈ ગયો. હવે એવી જ રીતના બીજાને જોઈએ. બીજામાં આપણને આપેલું છે વળી પાછું એક ઇથર છે, જેમાં એક બાજુ CH3 CH2 CH2O અને બીજી બાજુ તૃતીયક આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું છે. એમાં આવું છે. આની આપણે HI સાથે પ્રક્રિયા કરવાની છે. તો વળી પાછું જોવાનું કે અહીંયા H માની લો કે ઓક્સિજન સાથે જોડાઈ ગયો, પણ આ I ક્યાં જોડાવવું પસંદ કરશે, આ કાર્બન ઉપર કે આ કાર્બન ઉપર? પહેલી નજરે જોવા જઈએ તો આ કાર્બન પ્રાથમિક છે, સ્ટીરિક હિન્ડ્રન્સ ઓછું છે. આ કાર્બન તૃતીયક છે, સ્ટીરિક હિન્ડ્રન્સ જાજુ છે. પણ
એ તૃતીયક આલ્કાઇલ ગ્રુપ છે એ તૃતીયક કાર્બોકેટાયન બનાવશે અને તૃતીયક કાર્બોકેટાયનની સ્થિરતા વધુ હોય એટલે આનું વિભાજન એવી રીતના થશે કે ઓક્સિજન આખી પેર લઈને જતો રહેશે. શું કામ? તો કે અહીંથી મિથાઇલ ગ્રુપ પ્લસ આઈ ઇફેક્ટ, અહીંથી મિથાઇલ ગ્રુપ પ્લસ આઈ ઇફેક્ટ, અહીંથી ઇથાઇલ ગ્રુપ પ્લસ આઈ ઇફેક્ટ. તો આ કાર્બન તરફ તો ઇલેક્ટ્રોન બધી બાજુથી ધકેલવામાં આવે છે તો કાર્બન આ બંધનું યુગ્મ ઓક્સિજનને આપી દઈએ તો બને કાર્બોકેટાયન, એની હારે આયોડીન જોડે. તો અહીંયા આપણી પ્રોડક્ટ આવી બનશે આના ભેગો આયોડીન. એટલે હું એની નિપજ અહીંયા લખી લઉં છું કે CH2 CH3, અહીંયા CH3, અહીંયા CH3 અને અહીંયા આયોડીન. અને બીજી નિપજ આ આલ્કોહોલ બનશે આપણો CH3 CH2 CH2OH. CH3 CH2 CH2OH. બોલ્યો આ આપણા બીજા સંયોજનમાંથી HI સાથેની પ્રક્રિયાથી બનતી નિપજ છે. એકદમ સિમ્પલ છે બાળકો, પણ બુદ્ધિ કામે લગાડવાની છે, મગજ એક્ટિવ રાખવો. આ પાકું કરી લેવાથી કામ પતતું નથી, સમજાયેલું હોય તો જ આવશે. અને હવે આપણને SN1 SN2 ક્યારે કઈ કન્ડિશન બધું ફેવરેબલ છે એનો બરાબર ખ્યાલ હોવો જ જોઈએ. સારું, ત્રીજું એક્ઝામ્પલ પણ એમાં આપેલું છે, એ પણ જોઈ લઈએ. ત્રીજામાં એક બાજુથી ફિનાઇલ રિંગ, એની હારે CH2, પછી O અને આ બાજુ ફિનાઇલ રિંગ છે, એની HI સાથેની પ્રક્રિયા કરવાની કીધી છે. ભાઈ આ તો સિમ્પલ છે, એકદમ સિમ્પલ. O નો બેન્ઝીન સાથેનો બંધ તો તૂટે જ નહીં, આ તો નક્કી. O નો કાર્બન સાથેનો બંધ તૂટે. આનો અર્થ એવો થયો બેન્ઝીન ભેગું તો O રહેશે જ, અને જો એ O હોય તો એના ભેગું H આવીને જોડાશે. એટલે આના તો પ્રોડક્ટ એકદમ સિમ્પલ છે. એક પ્રોડક્ટ આ જ્યાંય પણ બેન્ઝીનની સાથે સીધો O જોડાયેલો હોય તો ફિનોલ જ બને, આ નક્કી. અને બીજી પ્રોડક્ટ આપણી આવી બનશે CH2 અને ત્યાં આવી જશે I, તો બેન્ઝાઇલ આયોડાઇડ અને ફિનોલ, આ આપણી નિપજ બનશે. તો આ હતું 11.7. સારું, તો વિડીયો પોઝ કરી આ લખી લ્યો, પછી છેલ્લે ઇનટેક્સ્ટ ક્વેશ્ચન આપેલા છે એને આપણે સોલ્વ કરીએ. ચાલો આને જવા દઈએ છીએ. હવે જોઈએ ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન પાર્ટ જ્યાં પૂરો થાય છે ત્યાં છેલ્લે આપણને આપેલા છે. ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન 11.10. ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન 11.10. સ્ટેટમેન્ટ એવું લખેલું છે, ઇથેનોલ અને 3-મિથાઇલ પેન્ટેન 2-ઓલ થી શરૂઆત કરી, લખતો જાઓ, ઇથેનોલ અને 3-મિથાઇલ પેન્ટેન 2-ઓલ થી શરૂઆત કરી 2-ઇથોક્સી 3-મિથાઇલ પેન્ટેન ના વિલિયમસન સંશ્લેષણ માટેની પ્રક્રિયા લખો. 2-ઇથોક્સી 3-મિથાઇલ 2-ઇથોક્સી 3-મિથાઇલ પેન્ટેન આવું બનાવવું છે તો એના માટેની પ્રક્રિયા આપણે લખવાની છે. એક છે આપણી પાસે ઇથેનોલ, બીજું છે 3-મિથાઇલ પેન્ટેન 2-ઓલ. ચાલો બધાના સ્ટ્રક્ચર લખીએ અને પછી સમીકરણ કેવું બનશે એનો વિચાર કરીએ. તો સૌથી પહેલા ઇથેનોલ, તો ઇથેનોલ નું સ્ટ્રક્ચર CH3 CH2OH છે. હવે વિલિયમસન સંશ્લેષણમાં તો સોડિયમ આલ્કોક્સાઇડ જોઈએ, આ તો ન ચાલે, કઈ વાંધો નહીં, ઇથેનોલ લીધું છે. અને 3-મિથાઇલ પેન્ટેન 2-ઓલ ઈ પણ બીજો એક આલ્કોહોલ જ છે, એનું સ્ટ્રક્ચર લખી લઈએ તો આવું થાય. ક્યાં લખશું, જગ્યા ટૂંકી પડશે, કઈ વાંધો નહીં, અહીં જ લખીએ. આની નીચે જ લખીએ 3-મિથાઇલ પેન્ટેન 2-ઓલ, એટલે 1 2 3 4 ને 5, પેન્ટેન 2 ઉપર OH અને 3 ઉપર CH3. તો ધીસ ઇઝ 3-મિથાઇલ પેન્ટેન 2-ઓલ. આમાંથી પણ આપણે ઇથર બનાવવાનો છે, કયો તો કે આ, અને આમાંથી બનાવવાનો છે. હાલો હવે આનું સ્ટ્રક્ચર લખીએ એટલે આપણને ખબર પડે કે આપણે ક્યાં ક્યાં પ્રક્રિયકો લેવા પડશે. બહુ જ સરસ ક્વેશ્ચન છે. એક આલ્કોહોલ છે,
બીજો એ આલ્કોહોલ જ છે. આપણને કીધું આનો ઉપયોગ કરીને ઈથર બનાવવો કયો, તો કે આનો ઉપયોગ કરીને પણ ઈથર બનાવવો કયો, તો કે તો હવે જે ઈથર છે એનું સ્ટ્રક્ચર જોઈ લઈએ ને એટલે આપણને ખ્યાલ આવી જશે કે આમાં કયો હેલો આલ્કેન વાપરવો પડશે અને કયો સોડિયમ આલ્કોક્સાઇડ. સારું, તો હું આનું સ્ટ્રક્ચર લખું છું, જોજો ધ્યાનથી. મારે આ નિપજ બનાવવી છે. 2-ઇથોક્સી 3-મિથાઇલ પેન્ટેન. તો 2-ઇથોક્સી એટલે 1 અને 2 સેકન્ડ કાર્બન ઉપર ઇથોક્સી હોય એવું, એટલે આ CH2CH3 આને હું સેકન્ડ કાર્બન કહું, એના ઉપર મેં ઇથોક્સી જોડી દીધું એટલે 2-ઇથોક્સી થઈ ગયું. પણ થર્ડ કાર્બન ઉપર પાછું મિથાઇલ છે એવા ટોટલ 5 કાર્બન, તો આને મેં પહેલો કાર્બન કીધો, આને બીજો કાર્બન કહું, આને હું ત્રીજો કાર્બન કહું, આને ચોથો કાર્બન કહું અને આને પાંચમો કાર્બન કહું. 1 2 3 4 5. એમાં 2-ઇથોક્સી 2 ઉપર ઇથોક્સી 3 ઉપર મિથાઇલ, એટલે અહીંયા મારે જોડવાનું મિથાઇલ. ચાલો, હાઇડ્રોજન બધે ઘટતા હોય એટલે આપણે લખી નાખીએ છીએ. જો આવું આપણે બનાવવાનું છે ઈથર. હવે કોઈને આમ બરાબર ન મગજમાં બેસતું હોય કે કાંઈ વાંધો નહીં, આને અહીંયા લઈ લ્યો એટલે આ પેલું ના સમજાઈ જશે. તો હું એને એ પ્રમાણે લખી દઉં અહીંયા પહેલા, પછી આપણે ત્યાં જ પાછા લખશું. આ સ્ટ્રક્ચર કેવું, તો કે અહીંથી હું કાર્બન ગણવાનું શરૂ કરું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. પછી એના સાથે O CH2 CH3 તો છે જ. O સાથે જોડાયેલા કાર્બન એની આરે એક CH3, O સાથે જોડાયેલા કાર્બન ઉપર CH3 અને O સાથે જોડાયેલા કાર્બન પછીનો કાર્બન એની આરે CH3, O સાથે જોડાયેલા કાર્બન પછીનો કાર્બન એની સાથે CH3. આવું છે. એટલે હવે આનું નામ અહીંથી ગણવાનું શરૂ કરીએ. 1 2 3 4 ને 5. તો 2-ઇથોક્સી 3-મિથાઇલ પેન્ટેન. નંબર આપી દઉં તો એટલે તમને ખ્યાલ આવે. 1 2 3 4 and 5. 2-ઇથોક્સી 3-મિથાઇલ પેન્ટેન. આવું છે. આ આપણે બનાવવાનું છે આમાંથી પણ અને આમાંથી પણ. ક્વેશ્ચનને બરાબર સમજાણું? ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. એટલે આ જ સ્ટ્રક્ચર હવે હું અહીં લખી લઉં છું. મારે આ પ્રોડક્ટ જોઈએ છે. તો સ્ટ્રક્ચર આવું છે. CH3 CH3 CH2 CH, અહીંયા CH3, પછી અહીંયા C, અહીંયા CH3O CH2 CH3. આવું મારે બનાવવું છે. આ ઈથર મારે જોઈએ છે. આમાંથી બનાવવું હોય ઇથેનોલ માંથી. ઇથેનોલ ના અહીંયા લખીએ એટલે જગ્યા ઓછી. ઇથેનોલ માંથી પહેલા આ બનાવવું છે. હવે જોવા જેવી વાત, આ ઈથરને તમે ધ્યાનથી જુઓ તો અહીંયા એક બાજુ ઇથાઇલ સમૂહ છે ને એક બાજુ આ સેકન્ડરી આલ્કાઇલ સમૂહ છે. સેકન્ડરી કાર્બન ભેગા બીજા 2 કાર્બન જોડાયેલા છે. તો હવે વિચાર કરો કે આના ભેગો તમે હેલોજન રાખો તો એ સેકન્ડરી હેલો આલ્કેન થશે, સ્ટીરિક હિન્ડ્રન્સ નડશે. તો એને સોડિયમ આલ્કોક્સાઇડ પ્રકારનો બનાવવાનો અને આના ભેગો હેલોજન રાખો. એનો અર્થ એવો થયો કે તમારે ઇથાઇલ વાળો હેલોજન લેવો પડે. તો અહીંયા આપણી પાસે ઇથાઇલ આલ્કોહોલ છે, એને ઇથાઇલ હેલાઇડમાં કન્વર્ટ કરવું પડશે. એટલે હું હવે જવાબ લખવાનું શરૂ કરું છું. પહેલું ઇથેનોલ માંથી. તો હું પહેલી પ્રક્રિયા આમ કરીશ કે CH3 CH2OH એની પ્રક્રિયા KCl સાથે કરું તો અહીંથી OH નું રિપ્લેસમેન્ટ ક્લોરીન થી થાય એટલે CH3 CH2Cl બને. બસ તો આ મારે ક્લોરોઇથેન લેવાનો અને બીજો ક્લોરોઇથેન એટલે મને આટલો પોર્શન મળી ગયો અને આના ભેગો સોડિયમ જોડાયેલો હોય એવો બીજો પ્રક્રિયા. તો લખવાનું શરૂ કરું છું. હવે હું આ ઈથર બનતો હોય એવી પ્રક્રિયા જોજો ધ્યાન. હું લખું છું CH3 CH2 CH CH3 C, અહીંયા એક H તો આવશે જ, CH અહીંયા આવશે CH3 કાર્બનની 4 સંયોજકતા સેટિસ્ફાઈ થયેલી દેખાવી જોઈએ. O એના ભેગું મારે લેવાનું થાય Na. તો આ છે સોડિયમ સેકન્ડરી 2 મિથાઇલ પેન્ટેન.
સોડિયમ સેકન્ડરી ટુ મિથાઇલ પેન્ટોક્સાઇડ. હવે આપણે સોડિયમ આલ્કોક્સાઇડ લીધો અને એની સાથે હવે આપણે લેવાનું આ CH3CH2Cl. વિલિયમસન સંશ્લેષણ થશે એટલે Na અને Cl છૂટા પડી જશે અને આપણી પ્રોડક્ટમાં આ O ભેગો CH2CH3 જોડાઈ જાય એટલે આપણને આ પ્રોડક્ટ બનશે. તો ઇથેનોલ માંથી આ ઈથર બનાવવો હોય તો પેલા ઇથેનોલ નું ક્લોરોઇથેનમાં રૂપાંતર કરવાનું. એ ક્લોરોઇથેનની અવા સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની. ત્યારે આની પદ્ધતિ મસ્ત સરસ સારો એવો ક્વેશ્ચન હતો. વિડીયો પોઝ કરીને આને લખો, પછી આપણે આમાંથી બનાવવાનું શરૂ કરીએ. ઓકે, ચાલો. હવે આ દેખીતી વાત છે, સેકન્ડરી આલ્કોહોલ છે. સેકન્ડરી આલ્કોહોલ હોય, આની સોડિયમ સાથેની પ્રક્રિયાથી સોડિયમ આલ્કોક્સાઇડ બની જાય અને ઓલું હેલો આલ્કેન તો આ લેવાનું જ છે એટલે આપણું કામ થઈ જશે. તો બીજાની પ્રક્રિયા પણ હવે લખીએ. આન્સર સેકન્ડ. એમાં બીજામાં મારી પાસે આલ્કોહોલ આ છે, એમાંથી મારે બનાવવો પડશે સોડિયમ આલ્કોક્સાઇડ, કારણ કે આટલો પોર્શન તો મારી પાસે અવેલેબલ છે જ. જુઓ, મારે ખાલી આ જોઈએ છે તો એના વાળું હેલો આલ્કેન લેવાનું પ્રાથમિક. ઓકે, તો આનું રૂપાંતર પહેલા હું કરું છું સોડિયમ આલ્કોક્સાઇડમાં. મારો પ્રક્રિયક છે CH3CHOH CH3CH2CH. એની પ્રક્રિયા કરું છું સોડિયમ ધાતુ સાથે એટલે મને મળશે CH3CHONA આ બેનો સોડિયમ આલ્કોક્સાઇડ સેકન્ડરી ટાઈપનો છે. અને આની પ્રક્રિયા હવે હું કરીશ ક્લોરોઇથેન સાથે. એટલે આ મેં બનાવેલો પ્રક્રિયક CH3CHONA CH CH2CH3 ની પ્રક્રિયા મારે કરવાની. એટલો પોર્શન હવે જોઈએ છે તો એ પ્રાથમિક હેલો આલ્કેન લેવાનું. વાત પૂરી. અહીંથી સોડિયમ, અહીંથી ક્લોરીન, NaCl બનાવશે અને મારી પ્રોડક્ટ આ બની જશે. આવી ગયો જવાબ. સારું, પોઝ કરીને આને પણ લખી લ્યો, પછી એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ઓકે, ચાલો આગળ વધીએ ફટાફટ. હવે 11.11 ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન 11.11. ચાલો, એ ક્વેશ્ચનમાં જુઓ, નીચે આપેલા પૈકી પ્રક્રિયકોની કઈ જોડ 1-મિથોક્સી 4-નાઇટ્રોબેન્ઝીન ની બનાવટ માટે યોગ્ય છે? શા માટે? આપણને કીધું છે 1-મિથોક્સી 4-નાઇટ્રોબેન્ઝીન 1-મિથોક્સી 4-નાઇટ્રોબેન્ઝીન બનાવવું છે, તો એમાંથી કઈ જોડ યોગ્ય છે? ચાલો વારાફરતી બધી જોડ લખી લઈએ. બે જોડ આપેલી છે. પહેલી જોડમાં આવું કીધું છે, અહીંયા છે બ્રોમિન અને અહીંયા NO2 અને ભેગું લખેલું છે CH3ONA અને બીજું આપેલું છે અહીંયા ONA અને અહીંયા તો NO2 છે જ અને પ્રક્રિયા કરવાની કીધી છે CH3Br. ચાલો આપણે નક્કી કરવાનું છે કે 1-મિથોક્સી 4-નાઇટ્રોબેન્ઝીન બનાવવું છે. એનું સ્ટ્રક્ચર પેલા લખી લઈએ. 1-મિથોક્સી 4-નાઇટ્રોબેન્ઝીન, અહીંયા મિથોક્સી, અહીંયા NO2, આવું બનાવવું છે. હવે આ બનાવવું હોય ભાઈ તો આનો અર્થ એવો થયો કે આમાં એવો ઈથર આપણે જોઈએ છે કે જેમાં બેન્ઝીન રિંગની સાથે ઓક્સિજન જોડાયેલો. આ ઈથર બનાવવા માટે તમારી પાસે પ્રાથમિક હેલો આલ્કેન હોવો જોઈએ CH3X, કારણ કે આના ભેગો તો ઓક્સિજન પહેલેથી જોડાયેલો હશે જ, એવો જ પ્રક્રિયક લેવો પડે. એટલે જો તમે અહીંયા આના ભેગો હેલોજન જોડેલો રાખો તો આ તો એરાઇલ હેલાઇડ થયું. એરાઇલ હેલાઇડનું વિલિયમસન સંશ્લેષણ ન થાય એટલે આમાં તો એ નિપજ બનશે જ નહીં. વાત પૂરી. આમાંથી બને મુકામે બેન્ઝીન ભેગો જોડાયેલો જ છે. આ Br ને આ Na એ બનાવશે NaBr અને પ્રાથમિક હેલો આલ્કેન છે જ, સ્વાભાવિક રીતે CH3 ઓની હારે જોડાઈ જાય એટલે આપણે જોતીથી એ પ્રોડક્ટ બની ગઈ. વાત પૂરી. તો પહેલા પ્રક્રિયકોની જોડ આ નિપજ આપી શકે એમ નથી, કારણ કે ત્યાં હેલો એરિન નું વ્યુત્પન્ન છે. હેલો એરિન વિલિયમસન સંશ્લેષણ ના આપે.
શું કામ તો કે અહીંયા હેલો આલ્કેન છે. વિલિયમસન સંશ્લેષણ માટે હેલો આલ્કેન અને એ પાછો પ્રાઇમરી હોવો જરૂરી છે. વાત પૂરી. હેલો એરિન નો ચાલે. આન્સર આવી ગયો છે. પોઝ કરીને આ પણ લખી લ્યો અને પછી છેલ્લો હજી એક ક્વેશ્ચન છે 11.12 એને પણ સોલ્વ કરી લઈએ. ઓકે, હવે 11.12. તો આ બધા ક્વેશ્ચન ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. તમારો આખો કન્સેપ્ટ બરાબર ફોર્મ કરવા માટે બુકમાં આ ટાઈપના ક્વેશ્ચન આપેલા છે. ખરેખર બહુ સારી બાબત કહેવાય. તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરો ત્યાં તમારા ચેપ્ટરના ટોપિક રિપીટ થઈ જાય. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની નિપજો અંગે અનુમાન કરો. પ્રક્રિયા આપેલી છે, આપણે પૂરી કરવાની છે. એ પણ સરસ ક્વેશ્ચન છે. ચાલો, પહેલી પ્રક્રિયા છે CH3 CH2 CH2O, આ બાજુ છે CH3 અને પછી HBr. બીજી પ્રક્રિયા, એમાં બેન્ઝીન રિંગ એની સાથે O C2H5 છે, એની HBr સાથેની પ્રક્રિયા કરાવેલી છે. ત્રીજી પ્રક્રિયા આપેલી છે બેન્ઝીન રિંગ એની સાથે O C2H5 છે, એની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા છે, સાંદ્ર નાઇટ્રિક એસિડ પણ હાજર છે. અને ચોથી પ્રક્રિયામાં CH3 થ્રાઇસ, પછી કાર્બન એટલે કે તૃતીય કાર્બન છે અહીંયા ઓક્સિજન, અને એના ભેગું C2H5 જોડેલું છે અને એની HI સાથેની પ્રક્રિયા કીધી છે. ચાલો, બહુ સરસ. ઝડપથી આખું ચેપ્ટરમાં બધી જ પ્રક્રિયાઓ રિપીટ થઈ જાય એવું આપણને આપેલું છે. ચાલો, આ ઈથર છે, મિથાઇલ પ્રોપાઇલ ઈથર HBr સાથેની પ્રક્રિયા. સિમ્પલ. I પ્રાથમિક, I પ્રાથમિક. તો અહીંયા જોડાવું પસંદ કરે કે અહીંયા? સીધી સાદી વાત છે ભાઈ. અહીંયા સ્ટેરિક હિન્ડ્રન્સ ઓછું છે જ નહીં. અહીંયા તો આ લોકોનું તો છે, તો આયોડીન અહીંયા જોડાય, આની હારે H જોડાય, એટલે આપણી પ્રોડક્ટમાં CH3 CH2 CH2O ભેગો આવશે H અને અહીંયા આવશે CH3I. ચાલો, પહેલી પ્રક્રિયા પૂરી. બહુ જાજુ સમજાવવું પડે એમ નથી આમાં બાળકો. અમે વિડીયોનો સમય પણ જાજો થઈ ગયો છે અને તમને આ બધું ખ્યાલ જ છે. ચાલો, હવે HBr સાથેની પ્રક્રિયા. હવે HBr અને અહીં જુઓ તો ઇથાઇલ ફિનાઇલ ઈથર છે. તો સ્વાભાવિક રીતે આપણે પહેલા કીધું તેમ આ બોન્ડ તો તૂટે જ નહીં. ઈથરની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયામાં બેન્ઝીન ઓક્સિજન સાથેનો બંધ નહીં તૂટે, એટલે નિપજ એક ફિનોલ તો બનશે. ચાલો, એક નિપજ તો નક્કી થઈ ગયું. આ O ભેગું H આવશે અને બીજી નિપજ C2H5 ભેગું Br આવશે. આમાં કઈ અઘરું છે નહીં, તમને આનો કન્સેપ્ટ ખબર જ છે. ચાલો, વળી પાછું એનો એ પ્રક્રિયક, પણ જો અહીં બદલાઈ ગઈ પરિસ્થિતિ. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, સાંદ્ર નાઇટ્રિક એસિડ. ભાઈ આવું દેખાય તો આ તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ, નાઇટ્રેશન. અને જો ઈથરનું નાઇટ્રેશન થાય તો ઓર્થો અને પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહ આવે. સીધી સાદી વાત. તો આપણી પ્રોડક્ટ આવી બનશે OC2H5 એમને એના ઓર્થો સ્થાનમાં નાઇટ્રો જોડું એની એક નિપજ અને OC2H5 એમને અને એના પેરા સ્થાનમાં નાઇટ્રો જોડું એવી બીજી નિપજ H2O શું પડશે? હા, તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ ઈથરની. સાદું. મને આને જોઈને ખબર પડી હો ભાઈ, ઈ ખાસ ધ્યાનમાં રાખવું. અહીંયા HBr હતું તો ઈથરની HI સાથેની પ્રક્રિયા આપણે સમજ્યા. અહીંયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, સાંદ્ર નાઇટ્રિક એસિડ એટલે નાઇટ્રેશન પ્રક્રિયાની પરિસ્થિતિ છે. તો એના આધારે આપણે આ નિપજ બનાવી. ચાલો, વળી પાછું ઈથર જ છે, પણ એક બાજુ તૃતીયક કાર્બન છે. આ કાર્બન ભેગા 3 મિથાઇલ છે અને એક બાજુ પ્રાથમિક કાર્બન છે. HI સાથેની પ્રક્રિયા. નિયમ પ્રમાણે તો આયોડીન અહીંયા જોડાવો જોતો તો, પણ આ તૃતીયક છે. ત્રણેય બાજુથી મિથાઇલ ઇલેક્ટ્રોન યુગ્મના તરફ ધકેલે છે, પ્લસ આ અસરથી, એટલે તૃતીયક કાર્બો કેટાયન બને. તો આયોડીન એની સાથે જોડાવવું પસંદ કરશે. આયોડીન અહીંયા જોડાવવું પસંદ કરશે. એટલે આપણી પ્રોડક્ટ બનશે CH3 3 વખત કાર્બન, એના ભેગો આયોડીન અને C2H5O ભેગો H. તો આ આપણા પ્રક્રિયાની નિપજો થઈ. તો આ રીતના બાળકો ટેક્સ્ટબુકના ઇનટેક્સ ક્વેશ્ચન અને સોલ્ડ એક્ઝામ્પલ પણ આપણે જોયા. વિડીયોનો ટાઈમ એટલો મારા ખ્યાલથી સફિશિયન્ટ છે, આનાથી વધારે લંબાવવો નથી, એટલે આ વિડીયોને આપણે અહીંયા રોકશું.
એક્સરસાઇઝના કેટલાક ક્વેશ્ચન અને થોડીક એડિશનલ ઇન્ફોર્મેશન, કેટલીક વધારાની માહિતી જે આ ચેપ્ટરને આધારે આપણે શીખવી જરૂરી છે, એના માટે આપણે આના પછીનો વિડીયો બનાવશું. પછી આપણું ચેપ્ટર આપણે પૂરું થયું એવું સમજશું. સારું, વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરો, તમારા મિત્રોની વચ્ચે શેર પણ કરો. અને જો તમે નવા હો, હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, બેલ આઇકન પણ પ્રેસ કરો. સારું, નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ. ત્યાં સુધી હેવ અ નાઇસ ડે.